ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પરંતુ આ ચૂંટણીની પહેલા જ આપણે જોયું હતું કે કોડીનાર નગરપાલિકામાં ટિકિટ સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા અને એ સમયે પણ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. પરંતુ હવે ભાજપના દિનુ બોઘા સોલંકીનું ફરી એક વખત મોટું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર રાજકારણમાં ભૂકંપ મચી જવા પામ્યો છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા એટલે જૂનાગઢની ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીને લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય તે લોકો દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે પૂર્વ સાંસદ દિનુ બોઘાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. દિનુ બોઘા સોલંકી છે, તેમના દ્વારા કોંગ્રેસને આડે હાથે લેવામાં આવી છે. સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. વોર્ડ નંબર 1 ના ઉમેદવાર અતુલભાઈ પ્રકાશભાઈ ના ઘરેથી ઉભા છે, માનસિંહ ના પણ ઘરેથી ઉભા છે, રવિસિંહ તો પ્રેક્ષક ગણમાં જ ઉભી ગયો છે. આજથી સાચો સેવક બની ગયો એવું લાગે છે કે પ્રજાની વચ્ચે રહેવું. આજની સભામાં ઉપસ્થિત મોરબી શ્રી ગોવિંદભાઈ, મેયર સાહેબ ભગતભાઈ, હરિકાકા, સુભાષભાઈ, દાદા બાપુ, અહીંયા મંચસ્થ બધા જ વડીલો, યુવાન મિત્રો અને બહેનો, દર વખતની જેમ નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ. બધાએ તો વાત એવી કરી કે અહીંયા આ સુવિધા આવી ગઈ, આ સુવિધા આવી ગઈ. એ તો એક કામ કરવાનો ભાગ હતો કે આ આપણો એકદમ અવિકસિત વિસ્તાર હતો, એટલે અહીંયા જેટલી જેટલી સુવિધા આપવાની બાકી હતી એ આપી છે નગરપાલિકાએ. હજુ પણ તમારા ભાગે આવતી બીજી સુવિધાઓ પણ આપશે. મારે તમને પૂછવું છે કે આ 2 વર્ષ સરકારી હતા એને નહીં, બાકી તમારા 5 વર્ષ સભ્યોએ કામ કર્યું છે અહીંયા? એવું લાગે તમને? આ એટલા માટે મારે કહેવું પડ્યું કે મને મેયર સાહેબે ઘણી બધી વાતો ગણાવી. અહીંયા બગીચાની વાત કરી, હમણાં અહીંયા સ્નાનાગાર, નાહવા માટેનું બહેનોને જે સ્નાનઘર બનાવવાનું હોય એ બી બનાવ્યું. ભગતભાઈ તો શિક્ષક છે એટલે એ શિક્ષણની વાત કરે. ભગતભાઈ, એક વખત તમારા શિક્ષકોમાંથી કોઈનો ફોન આવ્યો, ખબર નથી મને, હું યાદ નથી. એને એમ કીધું કે અમારી પ્રાથમિક શાળા છે ને દિનુભાઈ તમે જરાક ભલામણ કરો તો અમને અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મળે. અને વિભાગ બી ચાલુ થઈ ગયો. અહીંયા સ્કૂલ આપી, હાઈસ્કૂલ આપી. આ હાઈસ્કૂલ લગાવી ત્યારે તમને એમ હતું કે આ શું શું કામ આવશે. દાખલા તરીકે આપણે અહીંયા આવડી મોટી હાઈસ્કૂલ બનાવી તો આ વખતે અહીંયા બોર્ડનું સેન્ટર પણ મળી ગયું તમને. તમારા બાળકોને 10માની 12માની પરીક્ષા આપવા માટે ક્યાં ક્યાં જવું પડતું હતું, હવે તમે અહીંયા ઘરે જ આપી શકશો. આ બહુ નાની વસ્તુ નથી, પણ તમારા માટે જીવન નિર્વાહની સૌથી વધુ આ વિસ્તારના લોકોને કોઈ જરૂરિયાત હોય તો એ શિક્ષણ છે. તમારા બાળકો શિક્ષણ સારું પામે, ઘર આંગણે પામે, તો આવનારા દિવસોમાં એમને ક્યાંક પણ રોજગારી, નોકરી કે પોતાના કામ ધંધાનો કોઈ પણ વ્યવસાય કરવાનો એનામાં આત્મવિશ્વાસ વધે. શિક્ષણ બહુ જરૂરી છે મિત્રો. પેલા આપણે આ વિસ્તારમાં બેસતા હતા, મને ઘણા લોકો એમ કહે છે ગામમાં કે દિનુભાઈ ન્યા ક્યાં તું નાખી આવ્યું હાઈસ્કૂલ? ગામમાં તો ખૂબ સારી સારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો પણ છે, પણ આ વિસ્તારના જે લોકોના બાળકો અહીંયા હું જોઉં છું કે અહીંયા એવા સમાજના લોકો પણ અહીંયા છે કે જે ખૂબ જ પછાત છે. એના બાળકો કોઈ પ્લાસ્ટિક વીણવા જાય, કોઈ કાચ વીણવા જાય, પણ ભણવા નથી જતા. મારે ભગતભાઈને આ વિસ્તારમાં રહેતા શિક્ષક ભાઈ બહેનોને કેવું છે, આ વિસ્તારમાં ખૂબ જ શિક્ષક ભાઈ બહેનો અને નોકરિયાતો, નોકરીમાં જનારા ખૂબ મોટા માણસો બી અહીંયા છે. મારે તમને એમ કેવું છે
કે તમે એક એક ઘરને એનો બાળક ભણવા જાય, એમની દીકરી ભણવા જાય. આ વિસ્તારમાં ખૂબ ગરીબ ઘર છે. તમામ નોકરિયાત શિક્ષક ભાઈ બહેનો નીકળે અને એ બાળકોને ધીમે ધીમે પણ સમજાવીને એને સ્કૂલના દરવાજા દેખાડે. હું આ વાત બહુ મોટી કહું છું. તમે કોઈને 5 રૂપિયાની મદદ કરતા હશો, કોઈ તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે ખૂબ સારું જમાડતા હશો, કે તમારા ઘરે આવે તો તમને એમ થાય કે લાવને હું એને 2 જોડી જૂના કપડા આપી દઉં, તમને એમ થાય કે મેં દાન કરી દીધું. એના કરતા સૌથી મોટું દાન છે વિદ્યાદાન છે. આજ લોકો કે જેને આ ખાંડ ફેક્ટરીની રાખ ઉડતી હતી અને ફરિયાદો કરતા હતા, પછી પાછી ફેક્ટરી બંધ થઈ ગઈ, તો કે આ ફેક્ટરી બંધ થઈ ગઈ, હવે ક્યારેય ચાલુ નહીં થાય, હવે આપણે રોજીરોટીનું શું, આપણા ગામના વિકાસનું શું. આવું બધું કહેનારા લોકો જ મત માંગવા આવવાના છે તમારી પાસે. યાદ રાખજો, હું શિક્ષિત લોકોને મારો ઈશારો આપું છું કે તમે એમને પૂછજો કે આવજો તમારે, મારા ભાઈ તમારે કહેતા હતા કે આ ખાંડ ફેક્ટરી ચાલુ નહીં થાય, એનો જવાબ લેવા માટે 15 તારીખે તમે ખાંડ ફેક્ટરીના ગ્રાઉન્ડમાં આવજો. ભારત દેશના આપણા સન્માનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 15 તારીખે અહીંયા ખાંડ ફેક્ટરીમાં આવવાના છે અને આવીને આ ખાંડ ફેક્ટરી કેમ વહેલી ચાલુ થાય એનું માર્ગદર્શન અને એની તમામ જરૂરિયાતમાં આઈપીએલ કંપનીને અને સરકારી તંત્રને પણ અહીંયાથી જાગૃત કરવા માટે અને આ ફેક્ટરી કેમ વહેલામાં વહેલી ચાલુ થાય એના માટે આપણા દેશના ગૃહમંત્રી આવી રહ્યા છે. મિત્રો, જો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા નહીં, આ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ પણ કોડીનારની પ્રગતિમાં અને કોડીનાર તાલુકાની પ્રજાની સુખાકારી માટે દિલ્હીથી અહીંયા સુધી માત્ર આટલું જ તમને આપવામાં આવ્યા છે કે કોડીનારની પ્રજા મૂંઝાય નહીં, આખી ભાજપ સરકાર તમારી સાથે છે. મિત્રો, આજે હું આપને પણ એ જ કહું છું કે હું આપને એ દિલાસો આપું છું કે આ વિસ્તાર પોતાને નાનો ન માને કે નબળો ન માને. અમે તમને પણ અમે કહીએ છીએ કે કોડીનારની ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન અને એક કાર્યકર તમારી સાથે છે. મિત્રો, આ વિસ્તારમાં વરસાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તમને જોવા મળશે. કોંગ્રેસનો કાર્યકર માત્ર ચૂંટણી ટાણે અમારો વિરોધ કરવા અને અમને નબળા ગણવા માટે તમને કહેવા આવશે કે આ ભાજપ પર આમ છે તેમ છે. ભલે, પણ સમજવાનું મિત્રો તમારે છે. મેં તમને કીધા એ 2-3 વાતમાં ખાસ કરીને મિત્રો આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં 512માં તમે લોકો એક ઝુંબેશ ચલાવો આ વિસ્તારના આગેવાનો કે એ ઘરના લોકો ગરીબ છે, મને ઘણી ખબર છે ત્યાં, પણ તમે લોકો એને સુધારવાની દિશામાં પગલા ભરો, એના બાળકોને ભણવા માટે મોકલાવો, એમનું જીવન ધોરણ સુધારો. એને તમે નબળા માણીને નહીં, એને એવા લોકોને કામ ધંધો આપવા માટે તમે એને અહીંથી લઈ જાઓ. તમારી દુકાન હોય, તમારી ફેક્ટરી હોય, તમારું ખેતર હોય, એમાં આ ગરીબ પરિવારના બાળકોને તમે તમારા માટે ત્યાં રાખો, તમારા કામ ઉપર રાખો અને એને 2 પૈસાની આવક થાય એ દિશામાં બી તમે ધ્યાન રાખો. એના બાળકોને તમે કોઈ નાની મોટી નોકરિયાત હોય, કોઈ ભણેલો હોય, એના માટેની ઉપર સુધી ભલામણ કરો અને સરકારી નોકરિયાતોમાં પણ ક્યાંય જઈ શકે એ બધા માટે તમે એને ખૂબ મદદ કરો. ફરી વખત મિત્રો આપ બધાને કહું છું, 16 તારીખે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર છે. એ 4 ઉમેદવારને કમરના નિશાન ઉપર, તમારે બીજું કાંઈ નથી જોવાનું, નામ નહીં, કામ નહીં, કઈ નહીં જોતા, કમરના નિશાન 4 નિશાન છે, 4 નિશાન ઉપર તમારે મત આપવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી આપને એટલું વચન આપે કે આ વિસ્તારમાં જેટલી બી અમારાથી શક્ય હોય એટલી વધુમાં વધુ તમને સેવા કરીને આ વિસ્તારને ઉપર લાવવાનો અમે પ્રયત્ન કરશું, એવી ખાતરી સાથે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. અત્યારે હાલ બંને નેતાઓ ટિકિટ માટે તો પહેલા ઝઘડતા જ હતા, પરંતુ હવે કોડીનારની નગરપાલિકા માટે દીનુ બોખા સોલંકી પણ મેદાન આવી ગયા છે અને તેમના દ્વારા આ નિવેદન આપતાની સાથે જ રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.